ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 માં આપણે નવું ચેપ્ટર શરૂઆત કરીએ 8મું, કોષ કે જે જીવનનો એકમ છે. તો આપણે આપણી આજુબાજુમાં જો અભ્યાસ અર્થે જોતા હોય તો એમાંથી ઘણા જીવંત સજીવો અને તેમની સાથે ઘણા નિર્જીવ વસ્તુઓ આપણે જોઈએ અને તેનું ઓબ્ઝર્વેશન કરીએ તો એના પરથી આપણે માલુમ પડે કે આ જીવંત સજીવો જીવંત છે, જ્યારે નિર્જીવો શા માટે જીવન ધરાવતા નથી. પરંતુ આ સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે ભેદ હતો તે આપણે પહેલા ચેપ્ટરમાં એટલે કે સજીવ વિશ્વમાં આ બે વચ્ચેનો ભેદ પારખી ગયા. પણ આપણે જોવાનું છે કે આ જીવંત સજીવો છે એ જીવન ધરાવે છે, એની પાછળ એની રચના જવાબદાર છે. શા માટે તેઓ જીવંત છે? તો તેમને જીવંત રાખવા માટે આ સજીવોની મૂળભૂત આધારભૂત રચના એ છે એના જીવનનું મુખ્ય એકમ કોષ, કે જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. સજીવોના જીવન તરીકે કોષ કઈ રીતે તેમાં સંકળાયેલો છે, તે કઈ રીતે સજીવોનું બંધારણ કરે છે, એમની રચના બનાવે છે, અને બીજી વાત કે કોષના સંપૂર્ણ રચના કેવી હોય તેના વિશેનો આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે. હવે જેમ કે કોષ વિશેની મોટાભાગની વાતો એ તમે ધોરણ 8 થી 10 સુધીમાં અભ્યાસ કરી ગયા હોય, પરંતુ આપણે અહીંયા આ ચેપ્ટરમાં તેનો ઊંડાણપૂર્વકનો તેમની અંગિકાઓ સાથેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે વાત કરીએ કે આ કોષ ખરેખર શેનો બનેલો છે અને સજીવના જીવનમાં કોષ કઈ રીતે સંકળાયેલો હોય. તો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ કે કોષ એ સજીવ માટે તેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ એ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, એટલે કે તેનો મૂળભૂત કે પાયાનો એકમ ગણી શકાય. હવે આપણે જોઈએ કે આપણી આસપાસના કેટલાક સજીવો કે જે એક જ કોષના બનેલા છે, તો આવા સજીવને આપણે એકકોષી સજીવ તરીકે ઓળખીએ. અને કેટલાક સજીવો ઘણા બધા કોષોના બનેલા હોય ત્યારે આવા સજીવોને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખીએ. એટલે એ રીતે કોષના આધારે, કોષની સંખ્યાના આધારે સજીવના બે પ્રકાર છે. કોષની સંખ્યાના આધારે સજીવોના બે પ્રકારો આપી શકીએ. પહેલો પ્રકાર છે એકકોષી સજીવ. તો એકકોષી સજીવ એટલે કે તેનો જે દેહ છે, એનું શરીર છે, તે ફક્ત એક જ કોષનું બનેલું છે. એટલે એક જ કોષ ધરાવતો સજીવ કે જેને આપણે એકકોષી સજીવ તરીકે ઓળખીએ. અને એવી રીતે જો ઘણા બધા કોષોથી કોઈ સજીવની રચના થાય તો તેને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખીએ, કે જે એક કરતા વધારે એટલે કે ઘણા કોષો ધરાવતા હોય તેવા સજીવો બહુકોષી સજીવો છે. તો વિશ્વમાં બંને પ્રકારના સજીવો જોવા મળે. એકકોષી સજીવ તરીકે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ એનું બેક્ટેરિયા છે, કે જે એક જ કોષનું બનેલું એક સજીવ છે. આવા અનેકો સજીવ છે. એકકોષી લીલ પણ હોઈ શકે, એકકોષી ફૂગ પણ હોઈ શકે, અને મોનેરા સૃષ્ટિના બધા જ સભ્યો કે જે એકકોષી છે, તો એમના જીવનમાં આ ફક્ત એક જ કોષ એના જીવન પર્યંત સુધી એક સજીવ તરીકે વર્તે અને પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, કે તેમના જીવનકાળ દરમિયાન જીવનના દરેક કાર્યો આ એક જ કોષ દ્વારા પૂર્ણ થાય. એટલા માટે કોષ એ જીવનમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી રચના છે. કોષ એ મહત્વપૂર્ણ સજીવ માટે, જીવંત સજીવો માટે મહત્વપૂર્ણ એવી રચના છે કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. એટલે કોષ શું કહી શકાય? કોષ એટલે શું? કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સજીવોના જીવનમાં તેમના દરેક કાર્ય માટે સક્ષમ છે.
કોઈ એક કોષની વાત કરીએ, જેમ કે આપણે વાત કરતા હોય એકકોષી સજીવ માટે, તો ફક્ત એક જ કોષ કે જે જીવે છે, સજીવ છે, એટલા માટે તે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. આ એક જ કોષ હોવા છતાં પણ આપણે એને નામ આપીએ છીએ બેક્ટેરિયા. એનો મતલબ કે ભલે એક કોષ હોય પરંતુ એનું જીવન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવા માટે સક્ષમ છે. પ્લસ કે સજીવોના જીવનમાં દરેક કાર્ય કરવા માટે, ભલે તે એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, પણ તેમના જીવનના બધા જ કાર્યો આ કોષો દ્વારા પરિપૂર્ણ બને છે. એટલા માટે કે તેમના જીવનમાં દરેક કાર્ય કરવા માટે આ કોષ કે જે સક્ષમ છે. તેના આધારે આપણે કોષની વ્યાખ્યા આપી શકીએ કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ વ્યાખ્યાથી તમે ઘણા સમયથી પરિચિત હોય. રચનાત્મક અને ક્રિયાત્મકનો અર્થ કઈ રીતે દર્શાવીએ તો જો અહીંયા કે કોઈ પણ કોષ એ વારંવાર કોષ વિભાજન કરતા હોય અને ઘણા બધા કોષોનો સમૂહ બનાવે તો કોષો ભેગા મળી અને તેમાંથી પેશીની રચના કરે. આપણે બહુકોષી સજીવ માટે વાત કરીએ કે કોષો ભેગા મળી અને તેમાંથી પેશીની રચના કરે. એવી જ રીતે પેશીઓ ભેગી મળી અને તેમાંથી અંગની રચના કરશે. અંતે અંગ ભેગા મળી અને અંગ તંત્રની રચના થાય અને છેલ્લે સંપૂર્ણ સજીવનું નિર્માણ. તો આપણે અહીંયા વાત કરીએ કે કોષ પેશીની રચના કરે, એવી રીતે અંગની રચના કરે, અંગતંત્ર અને છેલ્લે સજીવની રચના કરે, તો આપણે કહી શકીએ કે સજીવ માટે કોષ એક રચનાત્મક એકમ છે. તેવી જ રીતે જો કોષો કાર્ય કરતા હોય તેના પરિણામે પેશીનું કાર્ય થાય. પેશીઓ કાર્ય કરે છે એના પરિણામે તેમાંથી બનતા અંગો કાર્ય કરે છે અને અંગોના કાર્યને પરિણામે તેમાંથી બનતા અંગ તંત્રના કાર્ય. એટલે આપણે કહી શકીએ કે સજીવના દરેક કાર્યો સરવાળે કોષો દ્વારા થતા હોય. એટલા માટે આપણે કોષને સજીવનો ક્રિયાત્મક એકમ પણ કહી શકીએ. એટલે કોષની એક સરળ અને સમજી શકાય તેવી વ્યાખ્યા છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ગણી શકાય. હવે આપણે આગળ વાત કરીએ કે આ કોષની શોધ ક્યારે થઈ, કે સૌપ્રથમ કોષને કયા વૈજ્ઞાનિકે જોયો, તો એ છે એન્ટોન વાન લ્યુવનહોફ. એન્ટોન વાન લ્યુવનહોફ આ વૈજ્ઞાનિક કે જેણે સૌપ્રથમ જીવંત કોષ જોયો. એટલે આપણે તેના શોધક પણ કહી શકીએ. ત્યારબાદ કોષની અંદરની રચનામાં કોષ કેન્દ્રની શોધ, એટલે કે કોષ કેન્દ્ર સૌપ્રથમ જોયેલું છે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરેલી છે. એટલે કોષની અંદર તેનું મુખ્ય રચના તેનું કોષ કેન્દ્ર છે. આ રચના રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે જોયેલી. ત્યારબાદ ધીમે ધીમે માઇક્રોસ્કોપની શોધ થઈ, એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર. આ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કોષના વિવિધ સ્વરૂપો આપણે જોઈ શકીએ, તેમના વિવિધ આકાર, કદ અને રચનાનો અભ્યાસ થઈ શકે. ધીમે ધીમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. સમય જતાં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે જેમની અંદર વૈજ્ઞાનિકોએ ઘણી ઊંડાણપૂર્વકની સમજ જોઈ અને કોષ વિશેનો ઘણો ઊંડો અભ્યાસ કરી શકે, કે જેમાં કોષ ઉપરાંત કોષની અંદર આવેલી વિવિધ રચનાઓ, તેમની સંરચનાઓ કહી શકાય, આવી દરેક વસ્તુઓનો અભ્યાસ પણ શક્ય બન્યો. એટલે હવે આગળ આપણે જોઈએ આ કોષને આધારે કોષની થિયરી શું કહેવામાં આવે. સેલ થિયરી, એનો મતલબ કે કોષવાદ શું છે, ક્યારે રજૂ કરવામાં આવે અને કેટલીક બાબતોને આધારે આ કોષવાદ રજૂ કરવામાં આવેલો છે. તો આપણે જોઈએ કોષવાદ કે જે 1839ની સાલમાં રજૂ કરવામાં આવેલો હતો અને તેમાં કેટલાક સુધારા વધારા પણ કરવામાં આવેલા છે. તો પહેલા તો આપણે વાત કરીએ કોષવાદ વિશેની. તો 1838ની વાત છે કે જ્યારે એક જર્મન વનસ્પતિશાસ્ત્રી, જર્મનના એક વનસ્પતિશાસ્ત્રી છે મેથિયસ લીડન.
એમનું નામ છે મેથિયસ સ્લીડન, કે જે પોતે જર્મનના એક વનસ્પતિશાસ્ત્રી હતા. એટલે તેઓએ સંપૂર્ણ રીતે ઊંડાણપૂર્વક વનસ્પતિઓનો અભ્યાસ કરેલો. એટલે વનસ્પતિઓમાં તેને જોયેલી સૂક્ષ્મ રચના એટલે કે વનસ્પતિ કોષ વિશેની આપણે વાત કરી રહ્યા છીએ. તો આ વનસ્પતિ કોષ વિશેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ મેથિયસ સ્લીડને કરેલો. એટલે તેમણે જોયું કે વનસ્પતિના જુદી જુદી પેશીઓ કે જુદા જુદા ભાગોનું તેમણે અવલોકન કર્યું, ત્યારે તેમાં તેમણે વનસ્પતિ કોષ જોયા. અને આ વનસ્પતિ કોષો સામાન્ય રીતે તેમને ચોરસ કે બહુકોણીય રચનામાં જોવા મળે છે. કે જ્યાં તેમણે આવી ખાનાઓ વાળી કે બોક્સ પેટર્નની રચનાઓ જોઈ અને ફરતી બાજુ જાડી અને મજબૂત દિવાલની રચના જોઈ. આવી ખાનાવાળી રચના એટલા માટે જોઈ શકાય કે ત્યાં બધા કોષો એગ્રીગેટ થયેલા, એકબીજા સાથે સઘન રીતે જોડાયેલા પણ હતા. અને તે જે મધપુડા જેવી રચના હતી એમ તમે અહીંયા જોઈ શકો કે જ્યાં ખાના બનાવવા માટે ફરતી બાજુની જે જાડી દિવાલ છે તેને નામ આપેલું હતું કોષ દિવાલ, એટલે કે સેલ વોલ. જે વનસ્પતિ કોષની સેલ વોલ એટલે કે જાડી કોષ દિવાલ છે કે જે કોષોને સ્પષ્ટ આકાર આપે છે, તેમની બંધારણ અને રચનાની જાળવણી કરે છે, તેમના કદની જાળવણી કરે છે અને કોષની અંદર આવેલા દરેક સંરચનાઓનું રક્ષણ પણ કરે છે. આવી રચનાઓ મેથિયસ સ્લીડન દ્વારા 1838માં રજૂ કરવામાં આવેલી છે. એવી રીતે એક બીજો વૈજ્ઞાનિક કે જેને 1839માં એટલે લગભગ તે જ સમયગાળામાં બીજા એક વૈજ્ઞાનિક કે જે બ્રિટિશના પ્રાણીશાસ્ત્રી છે, બ્રિટનના પ્રાણીશાસ્ત્રી એટલે કે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રીની આપણે વાત કરીએ જે છે થિયોડર શોન. થિયોડર શોન નામના પ્રાણીશાસ્ત્રી, હવે જેમ અહીંયા વનસ્પતિ શાસ્ત્રીએ વનસ્પતિ વિશેનો અભ્યાસ કરેલો હોય એવી રીતે પ્રાણીશાસ્ત્રી ઝૂલોજીસ્ટ કે જેણે પ્રાણીઓ વિશેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરેલો અને તેમના દ્વારા પણ માઇક્રોસ્કોપમાં પ્રાણીઓની વિવિધ પેશીઓ એટલે કે પ્રાણીના વિવિધ ભાગોનો ઊંડાણપૂર્વકના અભ્યાસથી એમને તેમના કોષોની રચના માલુમ પડે છે. અને તેમના કોષો કે જે પ્રાણી કોષ કે જે વિવિધ આકારોમાં જોવા મળેલા પણ ત્યાં જોવા મળતી રચનામાં તે સામાન્ય રીતે અનિયમિત આકાર કે ગોળાકાર અથવા તો બીજા કેટલાક આકારોમાં જોઈ શકાતા હોય, પરંતુ વનસ્પતિની જેમ એકદમ નજીકથી ગોઠવાયેલા નથી હોતા, પરંતુ ત્યાં વચ્ચે વચ્ચે થોડી આંતરકોષીય અવકાશ પણ જોવા મળેલા. અને બીજી વાત કે જે બહાર તરફ જોવા મળતી એનું જે આવરણ છે, એનું દિવાલ છે, તે કોષ દિવાલ નથી કહી શકાતી, કારણ કે તે એક પાતળું આવરણ છે. અને અહીંયા જોવા મળતું પાતળું આવરણ કે જેને નામ આપેલું હતું કોષરસ સ્તર, એટલે કે કોષરસ પટલ કે આવરણ તરીકે ઓળખ્યા, કે જેને સેલ મેમ્બ્રેન કહી શકાય. તો આવી સેલ મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલની રચના પ્રાણી કોષમાં જોવા મળેલી 1839માં કે જે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડર શોન દ્વારા રજૂ કરવામાં આવેલી છે. એટલે તેમણે પ્રાણી પેશીનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરેલો. એવી રીતે મેથિયસ સ્લીડન દ્વારા વનસ્પતિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો. એટલે લગભગ આજુબાજુના સમયગાળામાં બંને વૈજ્ઞાનિકો દ્વારા કોષોની રચનાની રજૂઆત થઈ. તો ત્યાં એક વસ્તુ સ્પષ્ટ નક્કી થાય કે વનસ્પતિ કોષોમાં સૌથી બહાર તરફનું આવરણ એટલે તેની કોષ દિવાલ છે અને પ્રાણી કોષોમાં સૌથી બહાર તરફનું આવરણ એટલે તેનું કોષરસ પટલ છે. એટલે વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદર તરફ પણ આવું આવરણ ત્યારબાદ જોવા મળેલું કે જેને કોષરસ પટલ તરીકે ઓળખાવવામાં આવે. તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલ ઉપરાંત કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષોની અજોડ લક્ષણ છે, તેમની એક અગત્યની લાક્ષણિકતા છે. અને આવી કોષ દિવાલ પ્રાણી કોષમાં અભાવ હોય છે. પ્રાણી કોષો કોષ દિવાલ ધરાવતા નથી. આવી કેટલીક બાબતોની અહીંયા રજૂઆત થઈ. હવે તેને આધારે કોષવાદની રજૂઆત કરવામાં આવે. એટલે કોષવાદનો પહેલો મુદ્દો આ થાય
કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કે જેનાથી આપણે પરિચિત છીએ. બીજો મુદ્દો એવો નક્કી કરવામાં આવે, એની થિયરીમાં એનો બીજો પોઈન્ટ એવો છે કે કોઈ પણ સજીવ એ કોષ અને કોષોની નિપજોના બનેલા છે. એટલે થિયોડર સ્વોન અને મેથિયસ સ્લીડન દ્વારા એક વાતની રજૂઆત કરવામાં આવે છે કે દરેક સજીવ એ કોષ અને તેની નિપજોના બનેલા છે. હવે આ વાતને આપણે બીજી રીતે પણ સમજી શકીએ કે જો કોઈ કોષ એમાંથી પેશી બનતી હોય, એમાંથી અંગ બનતા હોય, અંતે તેમાંથી સજીવ બનતા હોય, તો આપણે કહી શકીએ કે દરેક સજીવ એ કોષના બનેલા છે. કોષમાંથી જ પેશી બને, એમાંથી જ અંગો અને અંગતંત્રો બને. એટલે કે આ દરેક વસ્તુઓ કોષોની નિપજ છે. તો આપણે સ્પષ્ટ રીતે સમજાવી શકીએ કે દરેક સજીવ કોષ અને કોષની નિપજના બનેલા છે, તેમની પેદાશના બનેલા છે. કારણ કે વનસ્પતિના દરેક ભાગોનું અવલોકન કરવામાં આવે કે પ્રાણીઓના દરેક પેશી કે ભાગોનું અવલોકન કરતા તેમાં કોષ જોવા મળે. એટલે તેના પરથી આ મુદ્દો તારવવામાં આવેલો છે. પરંતુ અહીંયા સ્વીડન અને સ્વાને રજૂ કરેલો 1839 ઈસવીસન 1839 ની અંદર જે રજૂ કરવામાં આવેલો કોષવાદ છે, તેના બે મુદ્દા તો સ્પષ્ટ થાય. પહેલો મુદ્દો હતો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, અને બીજો મુદ્દો આપણે એવો તારવી શકીએ કે સજીવો કોષ અને તેની નિપજના બનેલા છે. પરંતુ અહીંયા બંને વૈજ્ઞાનિકો દ્વારા થયેલી રજૂઆતમાંથી એ માલુમ નથી પડતું કે કોષ એ કઈ રીતે સર્જન પામે છે, એટલે કે નવા કોષોનું સર્જન કોના દ્વારા થાય છે. તો આ વાતને રજૂ કરવા માટે ઈસવીસન 1855 એક વૈજ્ઞાનિક છે રુડોલ્ફ વિર્સોવ, કે જેના દ્વારા તેમાં સુધારો કરી અને નક્કી કરવામાં આવેલું કે નવા કોષોનું સર્જન કઈ રીતે થાય. તો રુડોલ્ફ વિર્સોવ દ્વારા ઈસવીસન 1855 કોષવાદમાં થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો. કોષવાદમાં જે સુધારો કરવામાં આવીને જે નવો મુદ્દો આપવામાં આવેલો હતો તે કંઈક આવું હતું કે ત્યારે એવી વાતની ખબર નહોતી કે નવા કોષોનું સર્જન કઈ રીતે થતું હોય. તો કોષવાદમાં રુડોલ્ફ વિર્સોવે બાબતની રજૂઆત કરી કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય. એટલે અહીંયા એ વાત રજૂ કરવામાં આવેલી છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા નવા કોષોનું સર્જન થાય. સપોઝ કે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે કોઈ પણ કોષ કે જે પોતાની પુખ્ત અવસ્થામાં હોય, એક મેચ્યોર સેલ છે, તો જ્યારે તે કોષ વિભાજન કરે, કારણ કે વિશ્વના પ્રત્યેક કોષો જન્યુ કોષ સિવાય, પ્રજનન કોષ સિવાય પ્રત્યેક કોષો કોષ વિભાજનનું લક્ષણ ધરાવે. એટલે જ્યારે તે કોષ વિભાજન કરે તો એકમાંથી નવા 2 અથવા તો 4 કોષોનું સર્જન થાય. તો હવે આપણે વિચારી શકીએ કે જ્યારે નવા કોષોનું સર્જન થતું હોય ત્યારે જે પૂર્વ હયાત કોષ હતો તે જોવા મળતો નથી, કારણ કે કોષ વિભાજનથી એ જ કોષોના 2 ભાગ થઈ અને નવા કોષનું સર્જન થયું હોય. તો આપણે વિચારી શકીએ કે જે નવા કોષો છે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી સર્જન પામે છે. જે કોષનું અસ્તિત્વ છે, એટલે આપણે તે 3 મુદ્દાની વાત કરીએ કે જો કોઈ કોષ હોય કે જે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, ત્યારબાદ બીજો મુદ્દો એવો છે કે દરેક સજીવો એ કોષ અને કોષની નિપજોના બનેલા છે, અને ત્રીજો મુદ્દો કે જે વધારીને એમાં સુધારો કરીને આપવામાં આવેલો હતો, આ મુદ્દો છે નવા સર્જાયેલા કોષ કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી હોય. એટલે કોષવાદના 3 મુદ્દા જે અગત્યના છે. પહેલો મુદ્દો છે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
ત્રીજો મુદ્દો છે બધા જ સજીવો કોષો અને તેની નિકોજોના બનેલા છે. અને ત્રીજો મુદ્દો કે જે રુડોલ્ફ વિર્સો દ્વારા આપવામાં આવેલો છે તે છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી નવા કોષોનું સર્જન થાય. નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી સર્જન પામે છે. હવે આ કોષવાદના મુદ્દા બાદ આપણે વાત કરીએ. કોષ વિશે વધુ ચર્ચા કરીએ તો આપણે કોષનો જો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો હોય તો એને કહી શકીએ કોષનું વિહંગાવલોકન, એટલે કે કોષ વિશેની ઘણી વાતો. તો જેમાં આપણે એકકોષી અને બહુકોષી સજીવ વિશે જેમ અભ્યાસ કરી ગયા તેવી રીતે આપણે કોષના બીજા પ્રકાર કે જે આપણે આદિકોષ કેન્દ્રિત અને સુકોષ કેન્દ્રિત કોષો કેવા છે તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો નવો ટોપિક જોઈએ કોષનું વિહંગાવલોકન. કે જેમાં આપેલી સામાન્ય માહિતીઓનો તમને અંદાજ હોય કે જે તમે અગાઉના ધોરણોમાં ભણી ગયા હોય. તો આપણે વાત કરીએ કે જેવી રીતે એકકોષી અને બહુકોષી સજીવો હતા, કેટલાક સજીવો એક જ કોષના બનેલા હોય તો કેટલાક સજીવો ઘણા બધા કોષોના બનેલા હોય કે જેને આપણે બહુકોષી સજીવો કહીએ. એવી રીતે અહીંયા કોષવાદના મુદ્દાઓ જે આપણે તારવી લીધા કે ત્રણેય મુદ્દાઓને આધારે આપણે સજીવ કોષો સાથે કઈ રીતે સંકળાયેલા હોય તેની રજૂઆત કરીએ. હવે પ્રત્યેક સજીવ કોષનો બનેલો છે, પ્રત્યેક સજીવ કોષના બનેલા છે કેમ કે કોષ કે તેનો આધારપૂર્વક રચના હતી, તેનો આધારનો મુખ્ય એકમ હતો. તો આપણે આગળ વાત કરીએ કે કોષના અભ્યાસ માટે જો વનસ્પતિ કોષનો અભ્યાસ કરવો હોય તો તેના માટે આપણે લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે ડુંગળીના કોષોનો અભ્યાસ કરીએ. લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે આપણે ડુંગળીના કોષોનો અભ્યાસ કરીએ કે જેને આપણે સરળતાથી જોઈ શકીએ. ડુંગળીના જે ઘણા બધા લેયર હોય એટલે કે એના ઘણા બધા પડ હોય, તેના સ્તર હોય છે, તેમના સ્તરને દૂર કરવાથી તેમની સ્તર સાથે જોડાયેલું સૂક્ષ્મ અને પારદર્શક પટલ જેને આપણે ત્યાંથી દૂર કરી અને સ્લાઇડ પર તેને સ્ટેન કરવામાં આવે, ત્યારબાદ કોઈ અભિરંજકની હાજરીમાં જો માઇક્રોસ્કોપમાં તેને અવલોકન કરીએ તો અગાઉ આપણે જેવી જોયેલી હતી તેવી બોક્સ કે ખાનાઓ જેવી રચનાઓ જોવા મળશે. એટલે કે આ પ્રકારની કોષોની એકબીજા સાથે જોડાયેલી સંરચના જોવા મળે. આ વનસ્પતિના કોષો કે જે ડુંગળીના કોષ તરીકે આપણે સરળતાથી જોઈ શકીએ ડુંગળી. હવે એવી રીતે વનસ્પતિ કોષમાં જેમ લાક્ષણિક કોષ તરીકે જો અભ્યાસ કરવો હોય તો ડુંગળીના કોષોનો અભ્યાસ સરળતાથી થાય, એવી રીતે પ્રાણીના કોષોમાં આપણે ગાલના કોષોનો ઉપયોગ કરીએ. ચીક સેલ, આ ગાલના કોષો અહીંયા લાક્ષણિક રીતે અભ્યાસમાં ઉપયોગી છે. તો આ પ્રાણી કોષ છે કે જે સામાન્ય રીતે ગોળાકાર જોવા મળે છે, છૂટાછવાયા જોવા મળતા હોય તે આપણે સામાન્ય રીતે કોઈ સ્પેચ્યુલા અથવા તો કોઈ સ્ટિકની મદદથી આપણે ગાલની જે અંદરની સપાટી હોય ત્યાંથી થોડો ભાગ લેવાનો, એટલે કે પેશીને નુકસાન ન થાય એવી રીતે સરળતાથી ત્યાં ઘસી અને કેટલાક કોષો જે એમાં કેટલાક દ્રવ્યો આવે છે તેને સ્લાઇડ પર રાખી સ્ટેન કરી અને આ સફેદ કલરના જે દ્રવ્યો છે તે છૂટા પડેલા કોષો હતા. હવે જો એને માઇક્રોસ્કોપમાં અવલોકન કરવામાં આવે ત્યારે આ પ્રકારના છૂટાછવાયા નાના કદના અને ગોળાકાર કોષો જોવા મળે. વનસ્પતિ કોષોની જેમ સ્પષ્ટ જોવા મળતા નથી, કારણ કે વનસ્પતિ કોષોનું અભિરંજન સ્પષ્ટ થઈ શકતું હોય કારણ કે તેમાં કોષ દિવાલ જોવા મળે, જ્યારે પ્રાણી કોષોમાં કોષરસ સ્તર છે પરંતુ કોષ દિવાલનો અભાવ હોવાથી વનસ્પતિ કોષોના જેવું સ્પષ્ટ અભિરંજિત કરી શકાતું નથી. પરંતુ આપણે આ રચનાઓને ત્યાં માઇક્રોસ્કોપમાં નિહાળી શકીએ. હવે આપણે લાક્ષણિક કોષોના અભ્યાસ પરથી માલુમ પડે
કે કોષોની રચના કદ તેમના આકારમાં વિવિધતાઓ જોવા મળતી હોય, પરંતુ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય તે દરેકમાં તેની મધ્યમાં કોષ કેન્દ્ર જોવા મળતું હોય. એટલે કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, વનસ્પતિ અને પ્રાણી કોષોમાં તેની મધ્યમાં એટલે કે તેના કેન્દ્રની સમકક્ષ વાત કરીએ કે તેની મધ્યમાં કોઈ પટલયુક્ત સઘન રચના જોવા મળે, જેને આપણે કોષનું મુખ્ય કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ. જે કોષ માટે મુખ્ય સંરચના છે, જે કોષની એક અંગિકા છે, કોષમાં આવેલી અંગિકા, પરંતુ કોષોનું મુખ્ય સંરચનાની આપણે કોઈ વાત કરતા હોય કે જે દરેક કોષની અંદર હાજર હોય તે છે પટલયુક્ત સઘન સંરચના, જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ. અગાઉ આપણે વાત કરી ગયા કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની સંરચનાને જોયેલી. તો એ કોષ કેન્દ્ર દરેક કોષોની અંદર જોવા મળે, પછી તે વનસ્પતિ કોષ હોય કે ભલે તે પ્રાણી કોષ હોય. તો આ કોષ કેન્દ્રની સંરચના કે જે પટલયુક્ત રચના છે અને તેમાં ન્યુક્લિક એસિડ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અથવા તો રિબોઝન્યુક્લિક એસિડ તરીકે આરએનએ કે ડીએનએ જેવું દ્રવ્ય આવેલું છે, જેને આપણે જનીન દ્રવ્ય અથવા તો આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખીએ, કે જે કોષના બધા જ કાર્યો અને કોષને આધારે સજીવોના દરેક કાર્યોનું નિયમન કરે છે. દરેક કાર્યો તેમના શરીરની અંદર બનતા દરેક રસાયણો હોય, દરેક તત્વો હોય, આ દરેકને બનાવવા માટેના જરૂરી દ્રવ્યો વગેરેનું નિયંત્રણ ડીએનએ દ્વારા થતું હોય, કે જે તમે આગળના પ્રકરણમાં અભ્યાસ કરશો. તો આ જે આનુવંશિક દ્રવ્ય છે કે જે પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવવા માટે જરૂરી છે, આવું દ્રવ્ય કોષ કેન્દ્રમાં આવે છે. હવે આપણે કોષ કેન્દ્રને આધારે કોષના બે પ્રકાર પાડી શકીએ. કોષના બે પ્રકાર આપી શકીએ, પણ કોષ કેન્દ્રને આધારે. તો જે કોષો કે જ્યાં તેના કોષ કેન્દ્ર પટલયુક્ત સંરચના ધરાવતો હોય અને સુવ્યવસ્થિત કોષ કેન્દ્ર હોય, તો તેવા કોષને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે. તો આપણે વાત કરીએ કે જે કોષોમાં પટલયુક્ત સુવિકસિત કોષ કેન્દ્ર હાજર હોય, કોષ કેન્દ્ર આવેલું હોય, તો આવા કોષોને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. એટલે કે યુકેરિયોટિક સેલ. જે યુકેરિયોટિક સેલ કોષ છે, તો સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે સુવ્યવસ્થિત કોષ કેન્દ્ર ધરાવતો કોષ, જેથી આપણે એને નામ આપેલું છે સુકોષ કેન્દ્રીય કોષ, કે જેના કોષ કેન્દ્રો પટલયુક્ત રચના ધરાવે છે. કોષ કેન્દ્રની આજુબાજુ સઘન તેને આકાર આપતું અને તેની રક્ષણ કરતું પટલ આવેલું હોય. તો એના સિવાયના જે કોષોની આપણે વાત કરીએ છીએ કે જે કોષોમાં પટલમય કોષ કેન્દ્ર ન હોય, કોષ કેન્દ્ર ગેરહાજર, એટલે કે કોષ કેન્દ્ર આવેલું છે પરંતુ કોષ કેન્દ્રની આજુબાજુ આવી સુવ્યવસ્થિત પટલ જોવા મળતું નથી, તો આ કોષ કેન્દ્ર પટલ વિહીન કોષ કેન્દ્ર છે. ત્યારે આવા કોષોને આદિકોષ કેન્દ્ર તરીકે ઓળખાય. હવે પટલ વિહીન કોષ કેન્દ્ર હોય કે જ્યાં તેમાં કોષ કેન્દ્રની ફરતી બાજુ જો પટલ જોવા નહીં મળતું હોય, તો તમે કોષ કેન્દ્રને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, તેનો સ્પષ્ટ અનુભવ થઈ શકતો નથી. આવી રચના ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાય. એટલે કે પ્રોકેરિયોટિક સેલ, જે પ્રોકેરિયોટિક રચના છે. એટલે સામાન્ય રીતે મોનેરા સૃષ્ટિના બધા જ સભ્યો કે જે સૌપ્રથમ એવું માનવામાં આવે છે
કે સુકોષ કેન્દ્રી કોષો પહેલા પૃથ્વી પર સૌપ્રથમ અવતરિત કોષો તરીકે આદિકોષ કેન્દ્રી કોષો હતા કે જે તેમની પહેલાથી હાજર હોવાથી તેને આદિકોષ કેન્દ્રી કોષ કહીએ કે જ્યાં સુવિકસિત પટલ ધરાવતું કોષ કેન્દ્ર જોવા મળતું નથી અને બીજી વાત કે તેમાં જોવા મળતી અંગિકાઓ પણ પટલયુક્ત હોતી નથી પરંતુ જે કોઈ પણ અંગિકાઓ આવેલી હોય તે પટલ વિહીન પ્રકારની અંગિકાઓ છે જે સુકોષ કેન્દ્રી કોષોની પહેલેથી હાજર આવા કોષો છે ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ બેક્ટેરિયા જેવા કોષો કે જે મોનેરા સૃષ્ટિમાં સમાવેશ છે હવે આગળ આપણે વાત કરીએ કે કોષોમાં કોષ કેન્દ્ર ઉપરાંત બધા જ કોષો એટલે કે ભલે તે આદિકોષ કેન્દ્રી હોય એ પછી સુકોષ કેન્દ્રી આ બંનેની વાત કરીએ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષો બંનેમાં કોષ કેન્દ્ર ઉપરાંત તેના કોષોમાં અર્ધતરલ પ્રવાહી આવેલું હોય કે જે તેનું મુખ્ય આધાર રચના છે એટલે અર્ધતરલ પ્રવાહી આધારકની આપણે વાત કરીએ જેને કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે પ્લાઝ્મા એટલે કોષોની અંદર સામાન્ય રીતે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય આપણે વનસ્પતિ કોષની રચનાથી જો સમજવાનો પ્રયત્ન કરીએ કે સૌથી બહાર તરફ જાડી દિવાલ જે તેની કોષ દિવાલ છે તેની અંદરનું આવરણ કે જે પાતળું છે જેને આપણે કોષ રસ પટલ તરીકે ઓળખીએ મધ્યમાં પટલયુક્ત સઘન સંરચના કે જે કોષ કેન્દ્ર છે પરંતુ તેના સિવાયનો જે ભાગ છે કે જે કોષમાં એક મુખ્ય સ્થાન કે જગ્યા રોકે છે કોષનું કદ રોકે છે તે આટલા વિસ્તારને આપણે કોષ રસ તરીકે ઓળખીએ કે જે સુકોષ કેન્દ્રી આદિકોષ કેન્દ્રી બંને પ્રકારના સજીવોમાં હોય સુકોષ કેન્દ્રીમાં પણ વનસ્પતિ અને પ્રાણી બંને પ્રકારના કોષોની અંદર જોવા મળે તો આ કોષ રસ એક મહત્વપૂર્ણ આધારક દ્રવ્ય છે કે જ્યાં કોષો તેમના દરેક કાર્યો કરવા માટેનું સ્થાન છે કોષોને તેમના દરેક કાર્યો કરવા માટે કોષરસ સ્થાન પૂરું પાડે છે બીજી વાત કે સજીવોને જીવંત રહેવા માટે જરૂરી વિવિધ રાસાયણિક ક્રિયાવિધિઓ પણ કોષરસમાં થાય સજીવોને જીવંત રહેવા માટે વિવિધ રાસાયણિક ક્રિયાવિધિ કોષ રસમાં થાય એટલા માટે કોષ રસને આપણે મુખ્ય પ્રક્રિયા સ્થાન કહી શકીએ મુખ્ય ક્રિયાવિધિનું સ્થાન એટલે કે પ્રક્રિયા સ્થાન કહી શકીએ કે જ્યાં કોષની દરેક પ્રક્રિયાઓ થાય હવે આપણે આગળ વાત કરીએ કે વનસ્પતિ કોષ પ્રાણી કોષ અથવા તો એ બધી આપણે વાત કરતા હોય આદિકોષ કેન્દ્રી સજીવો દરેકમાં કોષરસ જોવા મળતો હોય આગળ આપણે વાત કરવાની છે કે જો સુકોષ કેન્દ્રી કોષ હોય સુકોષ કેન્દ્રી કોષ હોય તો એમના કોષ રસમાં કોષ કેન્દ્ર ઉપરાંત ઘણી બધી પટલયુક્ત અંગિકાઓ જોવા મળતી હોય આપણે આગળ વાત કરીએ કોષ રસમાં આવેલી વિવિધ અંગિકાઓ તો સુકોષ કેન્દ્રી કોષ વિશે જો વાત કરીએ તો સુકોષ કેન્દ્રી કોષો કોષરસમાં હાજર એક અંગિકાથી આપણે પરિચિત છે કોષ કેન્દ્ર પરંતુ આ ઉપરાંત પણ ઘણી બધી અંગિકાઓ આવેલી હોય તો કોષ રસમાં સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત વિવિધ પટલમય સંરચનાઓ આવેલી હોય કોષ કેન્દ્ર જેવી રીતે પટલમય રચના છે એ જ પ્રકારે કોષરસમાં તરતી વિવિધ આવી સંરચનાઓ જોવા મળે કે જે પટલ ધરાવતી હોય તે દરેકને આપણે કોષની અંગિકાઓ તરીકે ઓળખીએ
કોષમાં સમાવેશિત આવી રચનાઓને કોષની અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે. અને આ અંગિકાઓ તરીકે જે પટલમય રચનાઓ છે, પટલમય સંરચનાઓ છે કે જેનાથી તમે પરિચિત છો. એક વાત આપણે કરી ગયા કોષ કેન્દ્ર, આ ઉપરાંત અંતઃકોષ રસજાળ, ત્યારબાદ ગોલ્ગી કાય, લાઇસોસોમ, કણાભસૂત્ર, હરિતકણ, આવી ઘણી બધી સંરચનાઓ છે કે જે પટલયુક્ત રચનાઓ છે, જે દરેકમાં અંગિકાની ફરતે મજબૂત પટલ જોવા મળતું હોય કે જેથી તેને સ્પષ્ટ આકાર મળતો હોય અને તેમનું રક્ષણ થતું હોય. આવી પ્રત્યેક અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. પરંતુ જો આવી પટલમય સંરચનાઓ ન જોવા મળતી હોય, એટલે કે આવી સંરચનાઓનો અભાવ હોય, ત્યારે તેવા કોષો આદિકોષ કેન્દ્રીય કોષ. એનો અર્થ એવો કહી શકીએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલમય સંરચનાઓનો અભાવ જોવા મળે. તેમાં આવેલી અંગિકાઓ, તેમાં પણ અંગિકાઓ હાજર હોય, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી પટલયુક્ત અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. તેમાં આવેલી અંગિકાઓ પટલ વિહીન પ્રકારની હોય, કારણ કે તેમનું કોષ કેન્દ્ર જે હતું તેમાં પણ પટલ જોવા મળતું નથી. એટલે આદિકોષ કેન્દ્રીય કોષોમાં આવી પટલયુક્ત સંરચનાઓનો અભાવ હોય. પરંતુ એક અંગિકાની આપણે વાત કરીએ, રિબોઝોમ. રિબોઝોમ્સ કે જે ખૂબ જ નાની અને સૂક્ષ્મ સંરચના છે. આ એક પ્રકારની અંગિકા કે જે પટલ વિહીન છે, જે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં હાજર હોય છે. એવી રીતે રિબોઝોમ ફક્ત કોષ રસમાં જ હાજર હોય એવું નથી. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં તેના કોષ રસમાં રિબોઝોમ હાજર હોય એક અંગિકા તરીકે. એક પટલમય સંરચના છે. પરંતુ આવી સંરચના પટલ વિહીન પ્રકારની જે સંરચના છે તે ફક્ત કોષરસમાં જ હોય એવું જરૂરી નથી, પરંતુ કોષરસ ઉપરાંત તે કેટલીક અંગિકા તરીકે કણાભસૂત્ર, હરિતકણ અને કણિકામય અંતઃકોષ રસજાળ એમાં પણ જોવા મળે છે. કોષરસ ઉપરાંત તે વનસ્પતિ અને પ્રાણીઓમાં કણાભસૂત્ર, હરિતકણ અને કણિકામય પ્રકારની અંતઃકોષ રસજાળ પર પણ જોવા મળે છે. તો આ એક વિશિષ્ટ પ્રકારની અંગિકા છે. આગળ આપણે વાત કરીએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષોની જો વાત કરતા હોય તો આપણે વાત કરીએ હરિતકણ કે જે વનસ્પતિ કોષમાં જોવા મળે પરંતુ પ્રાણી કોષમાં જોવા મળતું નથી. અને એવી જ રીતે જો આપણે પ્રાણી કોષની વાત કરતા હોય કે જ્યાં તારા કેન્દ્ર આવેલું છે, જે ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે પરંતુ વનસ્પતિ કોષમાં તેની હાજરી હોતી નથી. તો આવી કેટલીક અંગિકાઓ, મોટાભાગની સામાન્ય અંગિકાઓ જે અહીંયા આપણે દર્શાવીએ છીએ, કોષ કેન્દ્ર, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ, કણાભસૂત્ર, આવી પ્રત્યેક અંગિકાઓ કે જે વનસ્પતિ અને પ્રાણી બંને પ્રકારના સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. પરંતુ કેટલીક અંગિકાઓ એવી પણ હશે કે જે ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે, તો કેટલીક એવી હશે કે જે ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે. જે આપણે સુકોષ કેન્દ્રીય કોષોનો અભ્યાસ કરશું ત્યારે ફરીથી તેના વિશેની ચર્ચા કરશું. પણ એક અંગિકા છે પટલવિહીન અંગિકાની. બીજી જો વાત કરીએ રિબોઝોમની જેમ, તો પટલવિહીન અંગિકા તરીકે તારા કેન્દ્ર કે જે ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે, જ્યારે વનસ્પતિ કોષમાં તે જોવા મળતું નથી. તો આ તારા કેન્દ્ર પટલ વિહીન સંરચના છે કે જે સામાન્ય રીતે કોષ વિભાજન દરમિયાન ત્રાક તંતુના સર્જનમાં મદદરૂપ થાય. કોષ વિભાજન દરમિયાન તે ઉપયોગી સંરચના છે.
આપણે અહીંયા જે વિવિધ અંગિકાઓનો અભ્યાસ કર્યો, હવે આપણે કોષની જે બાહ્ય રચના પર જો જઈએ તો કોષમાં જે આંતરિક રચનામાં વિવિધતા છે તેમ બાહ્ય રચનામાં પણ વિવિધતા જોવા મળે. એટલે કોષમાં તેમના કદ, આકાર અને કોષના વિવિધ કાર્યોને આધારે કોષોમાં વિવિધતા જોવા મળે. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ કે કોષોના કદની જો વાત કરીએ તો કોષોના કદ એ તેમના કાર્યોને આધારે હોય. કેટલાક કોષોના કદ મોટા હોય, કેટલાક કોષોના કદ અતિ સૂક્ષ્મ હોય છે. એવા અતિ સૂક્ષ્મ કદની વાત કરીએ તો નાનામાં નાનો કોષ કે જે 0.3 માઇક્રોમીટર વ્યાસ ધરાવે, એની લંબાઈ, એનો વ્યાસ 0.3 માઇક્રોમીટર છે. અને આ કોષ છે માઇક્રોપ્લાઝ્મા કે જે નાનામાં નાનો કોષ છે અને તેનો અંદાજિત કદ અતિ સૂક્ષ્મ એટલે કે 0.3 માઇક્રોમીટર વ્યાસ જેટલું છે. એવી રીતે આપણે વાત કરીએ મોટામાં મોટો કોષ, તો સામાન્ય આનાથી આપણે પરિચિત રચના છે. આ મોટામાં મોટો કોષ કે જે છે શાંડૃગનો અંડકોષ. માદા શાંડૃગનો અંડકોષ એટલે બીજું કાંઈ નહીં પણ તેનું ઈંડું. શાંડૃગનું ઈંડું પણ એક કોષ જ છે. કોઈ પણ પક્ષીનું ઈંડું, પક્ષી કે પ્રાણીનું જે ઈંડું છે તેનો અંડકોષ હતો, મતલબ કે તે પોતે એક જ કોષ છે. તે ઘણા બધા કોષોમાંથી બનેલી કોઈ વિશિષ્ટ રચના નહોતી, પરંતુ પ્રાણીઓમાં જે અંડકોષની રચના જોવા મળે જે ફક્ત એક જ કોષ છે, તેમ અહીંયા શાંડૃગનો અંડકોષ એટલે કે તેના કદ પ્રમાણે આપણે વિચારીએ તો તે ખૂબ જ મોટા કદનો અંડકોષ છે કે જે વિશ્વમાં મોટામાં મોટો એક કોષ કહી શકાય. તેવી રીતે જો આકારની બાબત, કદની બાબતમાં આપણે આગળ વિચારીએ તો બેક્ટેરિયા કે જેનું કદ પણ ખૂબ જ નાનું હોય છે, તે અંદાજિત 3 થી 5 માઇક્રોમીટર વ્યાસ ધરાવે. 3 થી 5 માઇક્રોમીટરનો વ્યાસ એટલે કે આટલું કદ એનું જોવા મળતું હોય. એવી રીતે મનુષ્યના રક્તકણ કે જે અંદાજિત 7 માઇક્રોમીટર વ્યાસ ધરાવે. આ રક્તકણ તમે પરિચિત હોય તેનાથી કે જે દ્વિઅંતરકોણ તકતી જેવી રચના ધરાવે. એટલે સામાન્ય રીતે આવી દ્વિઅંતરકોણ તકતી જેવી રચના ધરાવતા હોય કે જે બંને બાજુથી અંતર્ગોળ પ્રકારની રચના, એટલે તેને દ્વિઅંતરકોણ દીબાકાર કે તકતી જેવી રચનામાં જોવા મળતા હોય. અને લાલ રંગના આવા રાતા કણોને રક્તકણ તરીકે ઓળખવામાં આવે કે જેનું કદ 7 માઇક્રોમીટર વ્યાસ છે. આમ વિશ્વના જુદા જુદા પ્રકારના કોષો, આદિકોષ કેન્દ્રીય કોષ કે સુકોષ કેન્દ્રીય કોષનો વનસ્પતિ અને પ્રાણી કોષોમાં પણ તેમની પેશીઓના કાર્યોને આધારે, સજીવોમાં તેમના વિવિધ કાર્યોને આધારે કોષોના કદ જુદા જુદા પ્રકારના હોય છે. એવી રીતે આપણે વાત કરીએ કે જે ખૂબ જ લાંબો કોષ છે તે છે ચેતાકોષ. આ ચેતાકોષની લંબાઈ ખૂબ જ વધારે છે. આપણા શરીરમાં શીર્ષના ભાગેથી કરોડરજ્જુ અથવા તો બીજા કોઈ ભાગો સુધી લંબાઈ ફક્ત એક જ કોષો દ્વારા સંરચના પણ પૂર્ણ થતી છે કે જેનો આપણે આગળ અભ્યાસ કરશું ઊંડાણપૂર્વક. તો આવા કોષોના વિવિધ પ્રકારના કદ છે, તેવી રીતે તેના આકારમાં પણ ફેરફાર જોવા મળે. તો આપણે જોઈએ કોષોના વિવિધ આકાર, તો કોષના વિવિધ આકાર તરીકે એમાં કેટલાક ઘનાકાર જોવા મળતા હોય. એટલે સામાન્ય રીતે આ કોષો કે જે ચોરસ આવી રચનાઓમાં જોવા મળે છે. આ પ્રકારની રચના જોવા મળે કે જે કોષ ચોરસ કદના એટલે કે ઘન આકારના જોવા મળતા હોય, જેમને ઘનાકાર કહી શકીએ. પછી કેટલાક કોષો સ્તંભાકાર રચના ધરાવે એટલે લંબાયેલા કોષો હશે. જો આપણે એના ઊભા છેદમાં જોઈએ તો આ બધા લંબાયેલા કોષો છે. તેવી રીતે કેટલાક કોષો બહુકોણીય આકાર ધરાવતા હોય એટલે એક કરતા
કરતાં વધારે ખૂણા ધરાવતા હોય તેવો આકાર ધરાવતો હોય. જેમ આપણે અગાઉ વનસ્પતિ કોષ વિશેની વાત કરી ગયા તો ત્યાં બહુકોણીય પ્રકારની રચનાઓ આપણે જોઈ શકીએ. એવી રીતે કેટલાક ગોળાકાર કોષો જોવા મળતા હોય. કેટલાક કોષોનો આકાર ગોળાકાર સંરચના છે કે જે સામાન્ય રીતે બેક્ટેરિયામાં અથવા તો વિવિધ પ્રાણી કોષોની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો. એવી જ રીતે કેટલાક લંબગોળ અથવા તો બીબાકાર રચના ધરાવતા. બીબાકાર એટલે કે તકતી જેવો આકાર કે જે આપણે અહીંયા વાત કરી ગયા મનુષ્યના રક્તકણ કે જેનો આકાર બંને બાજુથી ચપટો અને બંને તરફથી અંતર્ગોળ રચના એટલે કે દ્વિઅંતર્ગોળ એક તકતી જેવો કે દીપ જેવો આકાર હોય. કેટલાક કોષો તંતુમય આકાર ધરાવતા હોય જેમ કે જલવાહિનીની રચના હોય કે જે આ રીતે લંબાયેલા અને તંતુમય આકાર ધરાવતા હોય. તે જ રીતે કેટલાક કોષોમાં આકાર સ્પષ્ટ હોતો નથી એટલે કે અનિયમિત આકારના કોષો પણ જોવા મળે જેમ કે શ્વેતકણ. મનુષ્યમાં રક્તની અંદર જોવા મળતા રુધિરમાં જોવા મળતા શ્વેતકણો કે જે વિવિધ અનિયમિત આકારના જોવા મળતા હોય. એના ઘણા બધા પ્રકારો છે જેનાથી આપણે આગળ પરિચિત થશું. તો અહીંયા આપણે વાત કરી ગયા કે કોષોના જે કાર્યો હશે તે વિવિધ કાર્યો અનુસાર તેમના કદ અને આકાર જોવા મળતા હોય. આ કોષનું વિહંગાવલોકન હતું કે જ્યાં કોષ વિશેની આપણે સામાન્ય બાબતો રજૂઆત કરી ગયા. હવે આગળ આપણે જોવાનું છે કે આ કોષોમાં મુખ્ય બે પ્રકારના કોષો હતા, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આ બંને પ્રકારના કોષો વિશેનો આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.